હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। તો વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત આજે હિન્દી વિષયમાં જે ઉમેદવારો છે એને આજે બોલાવવામાં આવેલા હતા તારીખ 29/9/2025ના રોજ, એટલે કે આજના રોજ। એમાં બોલાવેલા ઉમેદવાર છે એ 350 પ્લસ પીએચ ઉમેદવારો છે એને બોલાવવામાં આવેલા હતા। હવે જો જગ્યાની વાત કરવામાં આવે કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ હતી અને કેટલી જગ્યાઓ પસંદ થઈ અને હવે કેટલી જગ્યાઓ બાકી રહી છે, તો એમાં ઓપન કેટેગરીમાં કુલ જગ્યાઓ છે 171 હતી, એમાંથી 98 જગ્યા છે એ પસંદ થઈ છે અને બાકી હવે જગ્યાઓ છે એ 73 જેટલી જગ્યાઓ છે એ બાકી રહી છે। એસસી કેટેગરીમાં વાત કરવામાં આવે તો 21 જગ્યાઓ હતી, એમાંથી 21 પસંદ થઈ ગઈ છે, એટલે કે હવે એમાં એક પણ જગ્યાઓ છે એ બાકી રહી નથી। એસટી કેટેગરીમાં વાત કરવામાં આવે તો 85 જેટલી જગ્યાઓ હતી, એમાંથી 3 જગ્યાઓ પસંદ થઈ છે અને હવે બાકી જગ્યા છે એ 82 જેટલી રહેલી છે। એસસીબીસી કેટેગરીમાં વાત કરવામાં આવે તો 76 જગ્યાઓ હતી અને 76 છે એ સિલેક્ટ થઈ ગઈ છે, તો એમાં પણ એક પણ જગ્યા હવે બાકી રહેતી નથી। અને ઈડબ્લ્યુએસની વાત કરવામાં આવે તો એમાં 40 જગ્યાઓ હતી, એમાંથી 24 જગ્યાઓ પસંદ થઈ છે અને હવે બાકી 16 જગ્યાઓ રહેલી છે। ટોટલ જગ્યાની વાત કરવામાં આવે તો 393 જગ્યા હતી, એમાંથી 222 જગ્યા છે આજે પસંદ થઈ છે અને હવે ટોટલ 171 જેટલી જગ્યાઓ રહેલી છે। એટલે જે 350 પ્લસ પીએચ ઉમેદવારો બોલાવ્યા હતા એમાં આપણે પીએચ ઉમેદવારની જો વાત ન કરીએ તો 350માંથી 222 જેટલી જગ્યાઓ છે પસંદ થઈ છે અને 128 જેટલા ઉમેદવારો છે એમ કાં ગેરહાજર રહેલા છે અને કાં એને જગ્યા પસંદ કરેલી નથી। એટલે 350માંથી 128 ઉમેદવાર છે એ ગેરહાજર છે, 222 જગ્યા પસંદ કરેલી છે અને કુલ જગ્યા હતી એમાંથી હવે 171 જેટલી જગ્યાઓ બાકી રહી છે। તો આ ઉપર તમે અંદાજો લગાવી શકશો કે આગળ જે રાઉન્ડ આવશે એની અંદર હવે કેટલું મેરિટ છે એ તમે ધારી શકો, બરાબર। તો આપનું મેરિટ કેટલું થાય છે કોમેન્ટમાં જણાવજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે આવી જ માહિતી લઈને આપણી ચેનલ ઉપર આવતા રહીશું। થેન્ક યુ।